કોમી એકતાના અદ્ભુત નજારા સાથે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં જય શ્રી રામના નારા સાથે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી। અયોધ્યા ખાતે રામ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની સમગ્ર દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી, ત્યારે બોટાદ જિલ્લા રાણપુર શહેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય રામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભગવાન રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રાણપુરમાં વિશેષ શોભાયાત્રા યોજાઈ। આ શોભાયાત્રામાં કોમી એકતાના ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું, જેમાં હિન્દુ સમાજની સાથે મુસ્લિમ સમાજના લોકો પણ ભગવાન રામને પુષ્પમાળા અને ફૂલોથી વધામણા કર્યા અને આરતી ઉતારી સમગ્ર દેશને કોમી એકતાનો સંદેશ આપ્યો। આ શોભાયાત્રા BAPS સ્વામિનારાયણ ખાતે ભગવાન રામનું પૂજન કરી શોભાયાત્રાનો પ્રારંભ થયો। ડીજેના તાલ અને જય શ્રી રામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ગ્રામ પંચાયત પાસે સરપંચ ગોશુભા પરમાર અને પંચાયતના સભ્યો દ્વારા આરતી કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। બસ સ્ટેન્ડ પાસે મુસ્લિમ આગેવાનોએ ભગવાન રામને હાર પહેરાવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા। રાણપુર મેઇન બજારમાં નગીના મસ્જિદ પાસે મુસ્લિમ ગાંચી સમાજના આગેવાનો દ્વારા પુષ્પહાર અને ભગવાનના ચરણમાં શાલ મૂકી શોભાયાત્રાનું સ્વાગત કરાયું, તેમજ કાંકરિયા ચોરે મોલે સલામ ગરાસિયા સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું। દેસાઈ વહોરા સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું। આંબલિયા ચોરા ખાતે મોલે સલામ ગરાસિયા સમાજ દ્વારા ચા પાણીના સ્ટોલ ઊભા કરી ફુલહારથી યાત્રાનું સ્વાગત કરાયું। વસાણી શેરી પાસે દાઉદી વહોરા સમાજ દ્વારા ભગવાન રામને હાર પહેરાવી શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। સમગ્ર દેશ રામ રાજ્ય સ્થાપ્યું હોય તેમ ઠેર ઠેર ગામે ગામ ઉજવણી થઈ રહી હતી, ત્યારે રાણપુર શહેર તમામ વેપારીઓએ સજ્જડ બંધ પાડી ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। તેમાં આશરે 5000 લોકો જોડાયા અને રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ। તો રાણપુર ખાતે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું, જેમાં હિન્દુ સમાજના સાથે મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા। ભગવાન રામને ફુલહાર પહેરાવી પુષ્પ અર્પણ કરી આરતી ઉતારી વધામણા કર્યા। હિન્દુ સમાજની સાથે સાથે મુસ્લિમ સમાજ દ્વારા પણ કોમી એકતાના સંદેશ સાથે ભગવાન શ્રી રામના વધામણા કર્યા અને આ યાત્રા રાણપુર BAPS મંદિરથી નીકળી રાણપુરના મુખ્ય માર્ગો પર નીકળી ગીબ રોડ ઉપર ચા પાણી, રાવળવાસના ખાંચે સૂકી ભાજી, સ્વામિનારાયણ મંદિરે ઠંડા પીણા, બાલાજી મંદિરે સરબત, છત્રીપા પાસે યુવક મંડળ દ્વારા બુંદીના લાડુ વિતરણ કરવામાં આવ્યા। શોભાયાત્રા BAPS સ્વામિનારાયણ મંદિરથી નીકળી માલધારી ચોક, ગીબ રોડ, મેઇન બજાર, કાંકરિયા ચોરા, બાલાજી મંદિર, આંબલિયા ચોર, રતન ચોક થઈ કુંભારવાડા વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે મહાઆરતી કરી આ યાત્રાને પૂર્ણ કરવામાં આવી। અત્રે ઉલ્લેખનીય છે કે રાણપુર શહેર કોમી એકતા માટે સમગ્ર દેશમાં જાણીતું છે। રાણપુરમાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ દરેક તહેવાર અને શોભાયાત્રા જેવા ધાર્મિક કાર્યક્રમો સાથે મળી એકબીજાને સહકાર આપી ઉજવતા હોય છે, ત્યારે આ શ્રી રામની શોભાયાત્રા પણ કોમી એકતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ હતી। આખું રાણપુર ગામ સજ્જડ બંધ અને સ્વયંભૂ બંધ રાખ્યું હતું અને શોભાયાત્રા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। બ્યુરો રિપોર્ટ વિપુલ લુહાર, રાણપુર।